हेलो फ्रेंड, आज आप बनावीशू लाडवा, चूरमाना लाडवा। चूरमाना लाडवा बनावा माटे घऊनुं जाडुं भड़कું लेवानुं छे, तेल लेवानुं छे अने गरम पाणीए लोट बांधवानो छे। हूँ ए विडियो उतारता भूली गई थी एटले एमने बतावी दीधुं छे। तेल, लोट अने पाणी नाखी, गरम पाणी नाखी, थोड़ुं गरम पाणी नाखी लोट बांध्यो छे। पछी આવી રીતના મુઠિયા કરી લીધા છે અને મુઠિયાને તળી લેવાના છે। બહુ ફાસ્ટ ગેસે નથી તળવાના, એકદમ મીડિયમ ગેસે મુઠિયાને તળી લેવાના છે, એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી। પછી તળાઈ જાય પછી તેને ઠરવા દેવાના છે અને ઠરી જાય પછી આવી રીતના મોટો મોટો ભૂકો કરી નાખવાનો છે। પછી હાવ ઠરી જાય પછી મિક્સરમાં આ રીતના પીસી નાખવાના છે। બધા મુઠિયાને પીસી ચાળી અને એકદમ ભૂકો તૈયાર કરવાનો છે। ભૂકો તૈયાર થઈ જાય પછી ઘી, ગોળ ની ચાસણી બનાવવાની છે। ઘીમાં ગોળ નાખી તમને જોતા પૂરતો સ્વાદ આવે એ પ્રમાણે, કોઈને ઓછો ગોળ જોતો હોય તો ઓછો, મીઠાશ જોતી હોય તો અને વધારે જોતી હોય તો વધારે નાખી પછી તેને ગરમ કરી અને થોડુંક ઓગાળવાનું છે। ફીણ જેવું થોડું થોડું થાય એટલું ઓગાળવાનું છે। પછી તેમાં જે આપણે મુઠિયાનો ભૂકો કર્યો છે એ નાખી દેવાનો છે અને નીચે ઉતારી થોડીવાર ઠરવા દઈ પછી એમાં ટોપરું, કાજુ બદામ નાખવું હોય તો એ નાખી શકાય। મેં કંઈ નાખ્યું નથી પણ તમારે નાખવું હોય તો નાખી શકાય। પછી લાડવા તૈયાર કરી લેવાના છે અને લાડવા તૈયાર થઈ જાય એટલે ગણપતિ બાપાને ધરી દેવાના। ગણેશ ચોથના લાડવા તૈયાર થઈ જાય ચૂરમાના। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને એમ એકદમ સિમ્પલ રીત બનાવી છે, સિમ્પલ રીતથી લાડવા બનાવ્યા છે। જો આ રીત પસંદ આવે તો એકવાર જરૂર ટ્રાય કરજો, એકદમ મસ્ત લાડવા થશે। પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો।